generation next is a full of future. If we guide them, they are guided missiles. And if we will not guide them, then that will be unguided missile. આવનારી પેઢી એ અણુ મિસાઇલ કરતા વધારે ખતરનાક થઈ શકે છે. એ એક ગજબ સર્જનહાર છે. એની પર એટલો બધો વિશ્વાસ મૂકી શકાય એવું છે. અરે બાપરે, આ લોકો પહાડને સપાટ કરી શકે અને સમુદ્રને અંદર પહાડ બનાવી શકે. આવનારી પેઢી છે. હવે થયું છે એ ઘટના આપણે ખોટા રસ્તા પર જતા રહ્યા. We are teaching them A for apple. Exactly, it is necessary. That is a base. એ પાયો છે. શીખવાડીએ, એકડો શીખવાડીએ ને કમાવાનું ક શીખવાડીએ. એ શિક્ષણની જવાબદારી છે. અને વિદ્યાર્થીઓએ એ શીખવું જોઈએ. પાયા વગર કેવી રીતે ચાલીશે? શીખીએ. 1 થી 10 આવડશે ને તો પછી બિલિયન ટ્રિલિયન તો આવડી જશે. અને કક્કો આવડી જશે એથી ઝેડ, એટલે પછી બાકીનું તો બધું લખતા એ શબ્દો ગોઠવીને જ છે, આવડી જ જશે. એ બહુ મહત્વનું નથી. આપણી સમાજની, વાલીઓની, સંસ્થાઓની ફરજ ચૂકાઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આપણે આપણા મિસાઇલને રસ્તો ખોટો બતાવી રહ્યા છે. We got missiles, but it is unguided missile, misguided missiles. That will damage definitely. But if it will be on the target, then they will definitely achieve whatever impossible or possible. આપણી યુવાની, આપણા વિદ્યાર્થીઓ એટલા શક્તિશાળી છે કે ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી જ દેશે જો આપણે એને માર્ગદર્શન બરાબર આપીશું. હું એટલું કહું કે બધા માણસો આઈન્સ્ટાઈન નહીં બને, બધા માણસો બિલ ગેટ્સ નહીં બને. એવરીબડી વિલ નોટ બી માઇકલ જેક્સન. એવરીબડી વિલ નોટ બી સચિન તેંડુલકર. એગ્રી. દરેક સ્ત્રી એ ઇન્દિરા ગાંધી નહીં બની શકે. એગ્રી. કબૂલ. દરેક જણ આ નહીં કરી શકે. આ સમાજનું સત્ય છે. અને દરેક જણ ડોક્ટર બનશે તો દર્દી કોણ? દરેક એન્જિનિયર બનશે. નહીં, તો મજા નહીં આવે. અને બધાની શક્તિ નથી. તો પછી વાલીઓ, માતા પિતા, વડીલો અને શિક્ષકો અને સંસ્થાઓ એક કામ કરે કે એક નક્કી કરે કે હા, પાયાનું જેટલું જ્ઞાન જરૂરી છે એ આપી દઈએ. જરૂરી છે બધા વિષયનું, એ આપી દો. પણ ડોન્ટ ફોર્સ ધેમ. આપણે તો જબરજસ્તી કરી રહ્યા છે, માનસિક બળાત્કાર કરી રહ્યા છે. તારે ડોક્ટર બનવાનું, તારે એન્જિનિયર બનવાનું, ત્યારે અમેરિકા જવાનું, તારે કેનેડા જવાનું, તારે બિલ ગેટ્સ બનવાનું, તારે સચિન બનવાનું, તારે બચ્ચન બનવાનું. We are going to force them. Why we are going to force them? નહીં, તારે ચોપડીઓ ગોખવાની નથી બેટા. તારે 96.4% નથી લાવવા. નથી આવતા તો નથી લાવવા બેટા. આ તમે લોકો એને કહો. અને વિદ્યાર્થીઓ એક વાત સમજી લે કે શ્રેષ્ઠતા માર્કશીટમાં છુપાયેલી નથી. અને એ તો 1% લોકોને જ આવવાની છે. 95% પ્લસ રિઝલ્ટ અને બોર્ડમાં રેન્ક 1 થી 10 માં બધાની આવી જ ના શકે. દર વર્ષે લાખો જણા બેસે જ ના આવી શકે. અને સમાજ તો એને જ લેશે જે 95 પ્લસ છે. તો બાકીના બધા ક્યાં જશે? 42, 56, 58, 52, 57, 72. એની જિંદગી ખતમ થઈ જશે, નિરાશ થઈ જશે, જિંદગીથી હારી જશે. શરૂઆત જ છે જીતો. હા, તો હું વિદ્યાર્થીઓને ખાસ કહું, દુનિયા ખતમ નથી થઈ ગઈ માર્કશીટ ઉપર.
ફોરગેટ ઇટ. હા, જવું જોઈએ સ્કૂલે, જેટલું જ્ઞાન જોઈએ લઈ લઈએ, પણ તમે કેમ તમારો રસ શેમાં છે નથી શોધી શકતા? તમને ગીત ગાવું છે, તમારે નૃત્ય કરવું છે, તમારે અભિનય કરવો છે, તમારે નાનકડું વેચાણ કરવું છે, ધંધો કરવો છે, તમારે રાજકારણમાં જવું છે, તમારે રમત ગમતમાં જવું છે, અરે જતા રહો ને યાર. જેમ તમને ગમતું હોય. તમને ગમે છે મને સાયકલ રિપેર કરવી છે, સ્કૂટર રિપેર કરવી, હા તો બેસી જાવ ને 2000 રૂપિયાના પાના પકડ લઈ, વર્ષ 2 વર્ષમાં ચેમ્પિયન થઈ ગયું. તમે 22-25 વર્ષ સુધી શિક્ષણની ચોપડીઓ ગોખો છો અને પછી ભિખારીની જેમ માર્કશીટ લઈને ફરતા રહો છો, મને સાહેબ નોકરી આપો ને. તમને શરમ જેવું નથી? અરે એના કરતા યાર તાકાત શરૂ થાય ને 2 વર્ષ આપો સુથારી કામને, કોમ્પ્યુટરને, ઇલેક્ટ્રોનિક્સને, મોબાઈલ રિપેરને, ડાન્સને, ગાવાનાને, એક્ટિંગને, ક્રિકેટના મેદાન પર 500-700 દિવસ, ફૂટબોલમાં 500 દિવસ, બેડમિન્ટનમાં. જુઓ ને તમે યાર કેવા ચેમ્પિયન થઈ જશો અને દુનિયા સલામ કરતી. સચિન બોર્ડમાં પહેલો આવેલો કઈ નહીં, પરીક્ષા જ નહોતો આપતો. MS ધોની 2 વર્લ્ડ કપ જીત્યો, ગ્રેજ્યુએશન પછી થયું. કપિલ દેવ પહેલો વર્લ્ડ કપ જીત્યો ત્યારે એને 5 વાક્ય ઇંગ્લિશમાં બોલતા નહોતા આવડતા. કોણ છે આ બધા મહાન જે છે ને? એ લોકો પોતાની કલામાં મહાન થયા. ખબર છે ભારતની આઝાદી મળી ત્યારે પહેલી શેનાઈ કોણે વગાડી હતી? બિસ્મિલ્લા ખાને. કાશ્મીરમાં કાશી વિશ્વનાથ મહાદેવની સવારની આરતી જે થાય, મંગળા આરતી, એમાં જિંદગી પર જીવ્યા ત્યાં સુધી બિસ્મિલ્લા ખાને શેનાઈ વગાડી. અને બિસ્મિલ્લા ખાનને ખબર જ નથી સ્કૂલ શું હોય. આ વિશ્વમાં બિસ્મિલ્લા ખાન એટલે શેનાઈ. વાંસોઈ એટલે હરિપ્રસાદ ચોરસિયા. વાહ હુઝુર વાળા ખાન સાહેબ એટલે તબલા. પંડિત રવિશંકર એટલે સિતાર. તો આ લોકોએ તો કશું કર્યું નહીં, માર્કશીટો ન મેળવી અને આખી દુનિયા એને સલામ કરે છે. ઇન્દિરા ગાંધી ક્યારેય કોલેજ ના ગઈ. અને અમેરિકા હોય, રશિયા હોય, પાકિસ્તાન હોય, એના જડબામાં હાથ નાખીને બાંગ્લાદેશ કાઢી લીધું. કઈ કોલેજ શીખવાડે છે? બટ શી ફોલો her own rules and regulation. અને ત્યાં જવાહરલાલ નહેરુને 2 હાથે સલામ કરીશ કે એણે નિયમિત જેલમાં રહીને કાગળો લખીને પોતાની દીકરી ઇન્દિરાને ઘડી કે બેટા દેશ આમ ચાલે. આ બાપે વડાપ્રધાન આપ્યા. તો જિંદગી એ માર્કશીટોમાં નથી. ડોન્ટ ફોલો. હા, પણ શોધી કાઢો તમે ક્યાં છો. તમે શોધી કાઢો તમને બહુ જ શેમાં ગમે છે. તમને એવું ગમે છે તમને રસોઈ કરવી છે તો બનાવો 25 આઈટમ તમે, એવી શાનદાર તમારા જેવી કોઈને ખબર જ ના પડે. અને દુનિયા તમારા ગુલાબજાંબુ ને તમારી કાજુ કતરી ને તમારા ખાખરા પાછળ પાગલ થઈ જાય. નહીં, પાગલ પણ ના કરો. મારે માર્કશીટો ગોખવી છે. અને વિદ્યાર્થી તો હજી નાનો છે બિચારો, 12, 15, 14 વર્ષનો, પણ મા બાપ વહેલા સમજી જાય કે આને સ્કેટિંગ ગમે છે, અને સ્વિમિંગ ગમે છે, અને રાઇડિંગ ગમે છે, અને શૂટિંગ ગમે છે, અને શું ગમે છે. ચલો એને એમાં લઈ જઈએ. એને ગમતામાં લઈ જાઓ, ના ગમતામાં ના લઈ જાઓ. જિંદગી એ માત્ર માર્કશીટમાં નથી. જિંદગી માર્કશીટ સિવાય 99% છે અને આપણે એને ચૂકી જઈએ.